નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। જુઓ વિડીયો। ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાયત રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ગુજરાતમાં અત્યાર સુધી 20% જેટલો વરસાદ વરસી ગયો છે। જો કે જેવી રીતે જુલાઈની ધોધમાર શરૂઆત થઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં હજુ પણ મેઘરાજા પોતાની કૃપા ગુજરાત પર વરસાવી શકે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી હજી પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદ મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાયત રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના વરસાદ સમાચાર ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 2 ડેમ છલકાયા, હાઈ એલર્ટ। ગુજરાતના 206 જળાશયોમાં 32%થી વધુ જળ સંગ્રહ, મેઘરાજા બન્યા મહેરબાન। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના 2 ડેમ છલોછલ ભરાઈ જતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। જાણો અન્ય જળાશયોની સ્થિતિ શું છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 50%થી વધુ જળ સંગ્રહ થયો છે। સરદાર સરોવરમાં હાલમાં 1,69,240 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.67% જેટલો જળ સંગ્રહ, જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,81,947 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48% જેટલો નોંધાયો છે। તેમજ જળ સંપત્તિ વિભાગના અહેવાલના જણાવ્યા અનુસાર રાજ્યના 5 જળાશય 90% ભરાયા છે। આજે સવારે 8 કલાકના રિપોર્ટ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતાં જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્ર જિલ્લાનો વાંસલ ડેમ 100% એટલે કે સંપૂર્ણ છલકાઈ હાઈ એલર્ટ અપાયું છે। એ સિવાય રાજ્યના 5 જળાશયો 80થી 90% છલકાયા તે એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના જળાશયોની સ્થિતિ શું છે, જેમાં જૂનાગઢના ઓઝત 2, કચ્છના કાલાલગોગા, મોરબીના ઘોડાદરોઈ, રાજકોટના ભાદર અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને પણ એલર્ટ અપાયું। રાજ્યના કુલ 5 જળાશયો 70%થી 80% વચ્ચેના ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર 1 અને ફુલઝર કેબી, જૂનાગઢના બાટવા ખારો, પોરબંદરના સરહદ તથા રાજકોટના આજી 2 ડેમનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 35.31% પાણી, ગુજરાતના 17માં 41.59%, દક્ષિણ ગુજરાતમાં 13માં 32.62%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 23%થી વધુનો પાણી સંગ્રહ જોવા મળ્યો છે। અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એટલે વર્ષ 2023માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72%, મધ્ય ગુજરાતના 17 42.4%, દક્ષિણ ગુજરાતના 13માં 35.39%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18%થી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો। તે જ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જાણવા મળ્યું છે। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર પૂરનો પ્રકોપ, આગામી 5 દિવસ જોખમી। અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ ઉપર આફત। માં ક્યાં આવી શકે છે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ। નવી આગાહીથી લોકો ચિંતામાં, તંત્ર દ્વારા વિકટ પરિસ્થિતિ જાહેર। ગુજરાત રેઇન એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ। આગામી 5 દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું, નહીં તો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદ સંકટ લાવી શકે છે. એમાંય આગામી 5 દિવસ સાચવી લેવાના છે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તે જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયેલા હતા ત્યાં પણ મહેર વરસાવીને શરૂઆત કરી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં તો સતત પડી રહેલા વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સુરત, ડાંગ, વલસાડ, નવસારીમાં મેઘરાજા જમાવટ કરી તો સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલાધાર વરસાદથી જૂનાગઢનો ગેડ પંથક પાણી થઈ ગયો છે. ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો પ્રકોપ. હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. આ સંકટમાંથી ઉગરવા માટે NDRFના જવાનો બન્યા છે સંકટમોચક. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. મેઘરાજ એટલી તોફાની બેટિંગ કરી રહ્યા છે કે બધા જિલ્લાઓ પાણી થઈ ગયા છે. 3 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. 4 જુલાઈના વિશે વાત કરીએ તો 4 જુલાઈના રોજ પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ રેકોર્ડ તોડશે. 5 જુલાઈના રોજ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવતી આગાહી વિશે આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 6 અને 7 જુલાઈ વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસી રહેલ વરસાદ માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક વરસાદી માહોલ યથાયત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રવ યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે 2 દિવસ સુધી આખા રાજ્યમાં મેઘગર્જનાની વોર્નિંગ અપાઈ છે. આ સાથે તેમને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. રામશ્રવ યાદવે શુક્રવારના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદ પણ પડી શકે છે. દર્શક મિત્રો, આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો કિસાન ખબર યોજના YouTube ચેનલ સાથે. ફરી એકવાર નવા વિડીયોમાં અવનવા સમાચાર, અવનવી માહિતી સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.